વડોદરા શહેરના બહુચરાજી રોડ ખાતે ભાજપના નવા તૈયાર થઈ રહેલું કાર્યાલયનું આજે વાસ્તુ પૂજન અને તારીખ 22મીએ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। એક બાજુ ડોક્ટર વિજય શાહને પ્રમુખ પદે રિપીટ કરવાની વિચારણા ચાલી રહી છે, ત્યારે અચાનક અધૂરા કાર્યાલયમાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખી ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે। વાસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી અને તારીખ 22મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। મહાનગરના કાર્યકર્તાઓ માટેના નવીન કાર્યાલય છેલ્લા 1-1.5 વર્ષથી જેનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું છે। આજે વાસ્તુ દોષ એટલે કે વાસ્તુ પૂજનની વિધિ કરવામાં આવી છે। આવનારા 2-4 દિવસમાં આ કાર્યાલય વિધિવત રીતે શરૂ કરવામાં આવશે। 22મી ડિસેમ્બરે સાંજના સમયે ગુજરાતના માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ અને સમયની અનુકૂળતા પ્રમાણે માન્ય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના નેતાઓ એટલે ઝડફિયાજી છે, હર્ષભાઈ સંઘવી સાહેબ અને જેની અનુકૂળતા હશે તે બધાની હાજરીમાં તકતી અનાવરણના કાર્યક્રમની સાથે આને વિધિવત લોકો માટે, નગરજનો માટે અને કાર્યકર્તાઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। વર્ષોથી કાર્યકર્તાઓની લાગણી હતી, છેલ્લા 30-35 વર્ષથી મનુભાઈ ટાવર ખાતે કાર્યાલયનું સુંદર સંચાલન થઈ રહ્યું હતું, પરંતુ જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધ્યો છે, જે પ્રકારે કાર્યકર્તાઓની અપેક્ષા વધી છે, તે પ્રમાણે નવા કાર્યાલયની જરૂરિયાત હતી। માન્ય અમિતભાઈ શાહ સાહેબે સમગ્ર દેશમાં દરેક જિલ્લાને એકમોને એક કાર્યાલય નવું શરૂ કરવા માટેનો એમણે સંકલ્પ કર્યો હતો અને આજે સંકલ્પ માન્ય અમિતભાઈ શાહ સાહેબનો, માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબનો પણ પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે વડોદરાના સૌ નગરજનોનો, ખાસ કરીને વડોદરાના કાર્યકર્તાઓનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરું છું। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।